વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્નેહા ડિસ્પેન્સરી. આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો દર્શક મિત્રો? મજામાં છું. હવે મકર સંક્રાંતિ નિમિત્તે આપ સૌને સુખમય, શાંતિ, સમૃદ્ધિ, મંગલમય કામનાઓ સાથે આપ સૌ ભગવાન સૂર્યનારાયણ આજના પાવન પર્વ મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના છે. હવે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે હું તમને કંઈક શું કરવું શું ન કરવું એની માહિતી આપું છું. મકર સંક્રાંતિ એટલે શું પહેલાં એક આપણે જોઈશું. મકર સંક્રાંતિ એટલે શું? સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિ સ્થળાંતર કરે છે, તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે પર્વ કુલ 12 સંક્રાંતિ થાય છે, પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થળાંતર કરે છે ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે, જેને 14 જાન્યુઆરીની આસપાસ સમય હોય છે. મકર સંક્રાંતિ પર્વ શું કરવું એમ આપણે શું સાવચેતી રાખવી, શું કરવું એમ આપણે એક પાકની સારવાર કીટ તૈયાર રાખવી, માણસો, પશુઓ, વાહનો સાવચેતી રહેવું, પતંગ સકાવવા તાબાની ઊંચાઈ પૂરતી છે કે કેમ તેની ખાતરી કરવી, માથા પરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહેવું, ધાબાની આગાશી કરતાં ખુલ્લા મેદાનમાં પતંગ સકાવવાનું પસંદ કરવું, પતંગ સકાવતા બાળકો, વાલીઓ તેમને દેખરેખ રાખવી અને 3 સૌ યાદ રાખવા: 1. સમજદારી, સદભાવના અને સાવચેતી. અને સવારે 7 થી 8 અને સાંજના 5 થી 7ના ગાળામાં ગગન વિહાર કરતા પશુઓથી આ સમયે પતંગ સકાવવાનું ટાળવું અને પક્ષીનું જીવન બચાવી એવી ધ્યાન રાખવું. મકરક્રાંતિ પર્વ નિમિત્તે શું ન કરવું, આપણે શેનું ધ્યાન રાખવું? 1. સિન્થેટિક વસ્તુ અને પ્લાસ્ટિકના ઉપયોગથી બનાવેલી તીક્ષ્ણ દોરી કે સાયની દોરી તરીકે ઓળખાય તેનો ઉપયોગ ન કરવો. પતંગ સકાવવામાં કરવું તો આ દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે અને લોકો ઘાની અસર તહેવારો ઉજવણી બાદ પણ ઘણા સમયથી આપણે સાયની દોરી આવે છે કે એની વાત કરી છે. વીજળીના તાર ફસાયેલા સબસ્ટેશનમાં પડેલા પતંગો પાછા મેળવવા લાલચ ન રાખવી. લૂઝ કપડાં ન પહેરવા, માથે ટોપી પહેરવી. મકાનો, ગીચ વિસ્તારમાં પતંગ સકાવવો નહીં. ઢાળવાળા મકાન છત હોય તે મકાન ઉપરથી પતંગ ન સકાવેલા પતંગ કપાઈ જાય તો પણ આ મકાન ઉપરથી પતંગ લેવા દોડવું નહીં. થાંભલા કે મકાનમાં ફસાયેલા પતંગો પાછા મેળવવા લોખંડની વસ્તુઓ કે હાથે કે પથ્થર ફેંકવો નહીં. જરૂર પડે તો આપકાલીન સંપર્ક માટે 108નો ઉપયોગ કરવો. તો આ પાવન પર્વ પર આપણે શું કરવું શું ન કરવું એવું આપણે મેં માહિતી આપી છે. તમારા બાળકોનું ધ્યાન રાખજો, ધ્યાન રાખજો અને મારો વિડીયો કેવો લાગ્યો શેર, સબસ્ક્રાઈબ ને લાઈક કરજો અને કમેન્ટ કરજો. જય માતાજી.